શરણાગત પાપપર્વતં ગણયિત્વા ન તદીય સદગુણં અણુમાપ્યતુલ્યં હિ મન્યતે સહજાનંદ ગુરું ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. ચમારા ગામમાં પાટીદાર બાઈ કુશળ નામે હરિજન સારા હતા અને બહુ પ્રેમી હતા. તે બાઈ તથા બીજા હરિજનો મળીને સંઘ કાઢી ગઢપુર મહારાજના દર્શન કરવા ચાલ્યા. ગામ ડભાસે જઈ રાત્રિ રહ્યા અને મનમાં મહારાજના દર્શનની ઝંખના બહુ હતી. એમ કરતા કુશળબાઈ તો બહુ જ મૂંઝાઈ ગઈ ને એને સમાધિ થઈ ગઈ. ત્યાં તો મહારાજે પ્રગટ પ્રમાણ તેમને દર્શન દીધા. ત્યારે તે બાઈ પગે લાગી. ત્યારે મહારાજે હસીને હેતથી બાઈને બોલાવી. ત્યારે બોલી, જે મારા ધન્ય ભાગ્ય, મને તમે અલૌકિક દર્શન દીધા. ત્યારે મહારાજ કહે, તમારી બહુ તાણ જોઈને અમે ઉતાવળા આવ્યા છીએ, માટે હવે જઈશું, તમે ધીમે ધીમે ચાલ્યા આવજો. એમ કહીને મહારાજે બાઈને સુખડની માળા અને કંઠી આપી. પછી પોતે ચાલી નીસર્યા. કંઠી તથા માળા તે બાઈ પાસે પ્રગટ પ્રમાણ રહ્યા. તે જોઈને સંઘના માણસ સર્વે આશ્ચર્ય પામી ગયા. જ્યારે દર્શનની ઝંખના જાગતી હોય છે જે ભક્તજનને, એને ભગવાન સામે મળવા માટે કેટલા બધા આતુર થતા હોય છે. ચમારા ગામની અંદર કુશળબાઈ એને મહારાજના દર્શનની એવી ઝંખના લાગી, સમાધિ થઈને પડી ગયા. ભગવાને ત્યાં દર્શન દીધા. સુખડની માળા અને કંઠી આપીને ભગવાન અદ્રશ્ય થઈ ગયા. બહુ સરસ મજાની એક વાત આવે છે પીજ ગામની. પીજ વડતાલની બાજુમાં પીજ ગામ છે. ત્યાં પટેલ જેસાભાઈ રહેતા હતા. જેસાભાઈ, તેને સત્સંગ ઉપર ઘણો દ્વેષ હતો.
તેથી ગામમાં સ્વામિનારાયણનું મંદિર થવા દઈએ નહીં. જો મંદિર ચણે તો પોતે આવીને ઈંટો ઉખેડી નાખે. ત્યારે ત્યાં મહારાજના મળેલા બારોટ જીજીભાઈ હતા. એ પટેલને કહે છે આ મંદિર કરવા દિયો. પટેલ કહે મંદિર તો આભલીમાં થાય છે. ત્યારે બારોટ હરિભગત બોલ્યા કે આ મંદિર તો અહીં 2 માળનું થાય છે. તેની ઉપલી બારીએ બેસીને તમને હું રામ રામ કરીશ. કેવો ઊંધો હોય છે. સ્વામિનારાયણ ભગવાનનું મંદિર ન થવા દે. હરિભક્તો મંદિર કરે તો આવીને પાડી દે. પછી જીજીભાઈ બારોટ હતા એને કીધું કે અહીંયા જ 2 માળનું મંદિર થાય છે. બીજા માળની બારીએ બેઠા બેઠા તને રામ રામ ન કહું તો તું મને કહેજે. એમ કહીને તે તો પોતાના ઘરે ગયા. પછી ગોપાળાનંદ સ્વામી ઉપર કાગળ લખીને વડોદરે મોકલો. આપણા હરિભગત જીજીભાઈ હતા ને બારોટ. ત્યારે કાગળ વાંચીને સ્વામીએ હરિજન ગોપાલરાવને કહ્યું પીજમાં પટેલ મંદિર થવા દેતા નથી. ત્યાં તમારું ઉપરીપણું છે તે માટે તમે લખી મોકલો. ત્યારે એને પટેલ ઉપર લખ્યું હરિભક્તોને સારું મંદિર કરવા દેતા નથી ને રોકો છો. માટે સ્વામિનારાયણનું મંદિર થવા દેજો અને અટકાવશો માં. વડોદરામાં અધિકારી હતા ને એને પત્ર લખ્યો એના ઉપર. હવે એનું તો માનવું જ પડે. તે કાગળ આવ્યા પછી પટેલ અટકાવતો બંધ રહ્યો. પીજના હરિભક્તોએ થોડા દિવસમાં 2 માળનું મંદિર પૂરું કરીને મહારાજની મૂર્તિ પધરાવી. એ વખતે પટેલ મંદિર પાસેથી નીકળ્યા પણ મંદિર સામું જોયું નહીં. કેટલો ઊંધો હશે. માથે લુગડું ઓઢીને ચાલ્યા ગયા. એમાં ઘણાક દિવસ ગયા પછી એક દિવસ જીજી બારોટ મંદિરના ઉપલા માળની બારીએ બેઠા હતા. તે વખતે પટેલ મંદિર પાસે થઈને નીકળ્યા અને પોતે આગું પાછું જોયું તો કોઈ ન મળે. ત્યારે એને મંદિર સામું ઊંચું જોયું. ત્યારે જીજી બારોટ બોલ્યા બાપા રામ રામ. તે સાંભળી બોલ્યો છે સ્વામિનારાયણિયા તો ખરા ભાઈ. એમ કહીને ઘેર ગયો અને પટેલના ઘરના મનુષ્ય તે બાઈ કરાળી ગામના સત્સંગી હતા. આ ઊંધો હતો. ખાધા પછી નામ લીધા જેવું હતું. પણ એના પત્ની હતા ને એ સત્સંગી હતા. મંદિરમાં જ્યારે સાધુ આવે ત્યારે સીધું મોકલાવતા. તે પટેલ દેખે પણ બોલી શકે નહીં. એ તો તમને બધાને ખબર જ હોય ને. ગામમાં દાદો થઈને ફરતો હોય પણ ઘરે આવે ત્યાં ઘરના કહે કે વાસણ ઉટકી નાખો તો સીધો ઉટકવા માટે બેસી જતો હોય. એટલે આમ માથા ભારે આ પટેલ હતો. પણ એના ઘરના પાસે કાંઈ હાલતું નહોતું. સંતો આવે ત્યારે એના ઘરના મંદિરે સીધું મોકલાવે. ઓલો આમ જોઈ રહે પણ કાંઈ એના પત્ની પાસે બોલી શકે નહીં. એમ ઘણીવાર સીધા મોકલાવેલ. પછી એ પટેલ માંદા થયા. અંતકાળ સમય થયો ત્યારે જમના દૂત આવ્યા. કાકા આવ્યા. હવે છેલ્લે આખી જિંદગી નડ્યો ને. ભક્તજનો બની શકે ને તો સારા કામ થતા હોય ને એમાં કોઈ દિવસ કોઈને નડવું નહીં. એ બધું આપણને નડે છે. કોઈ ધર્મનું કાર્ય હોય, કોઈ મંદિરનું કામ હોય, બની શકે તો સાથ આપવો. કે દૂરથી 2 હાથ જોડીને વંદન કરવા. પણ સારા કામ થતા હોય એમાં કોઈ દિવસ આડું આવવું નહીં. અને આખી જિંદગી આવા ધંધા કર્યા. અંતકાળે હવે જમના દૂધ લેવા માટે આવ્યા. મારવા લાગ્યા. એથી પટેલ થર થર ધ્રુજે ને રાયડો પાડે. એમ 50 જમ 1.5 દિવસ સુધી એની પાસે રહ્યા. 1 2 નહીં 50 જમ
એક આવે તો વહમાં પાડી દે. તેને દુઃખ દીધું. પછી એના ઘરના મનુષ્ય કહ્યું, તમે વૈષ્ણવ છો તે વલ્લભનું ભજન કરો. પટેલ કે એનું ઘણું સંભાળું તોય જમ ખસતા નથી. ત્યારે કોડબાઈ કહે, તમે સ્વામિનારાયણના વર્તમાન ધરો તો જમ ખસી જાય. એની પત્ની નામ કોડબાઈ હતું. પછી પટેલે પોતાના ઘરના મનુષ્ય જે કોડબાઈ એના હાથથી વર્તમાન લીધા, કંઠી બાંધી, ત્યારે તુરત જમ ખસી ગયા. સ્વામિનારાયણ મહામંત્ર એનો કેટલો પ્રતાપ છે. બાજુમાં ભગવાનના ભગત બેઠા હોય તો યમદૂતની તાકાત નહીં કે ગમે તેવો પાપી હોય તોય પણ એની નજીક આવી ન શકે. આટલો બધો તો ભગવાનના ભક્તનો મહિમા છે. એક સત્સંગી બાઈ એને એના પતિના ગળામાં કંઠી પહેરાવી દીધી તો યમદૂતો ભાગી ગયા. 2 દિવસ સુધી એને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કર્યું. ત્યારે એને શ્રીજી મહારાજના દર્શન થયા. મહારાજ બોલ્યા, પટેલ ચાલો ધામમાં. કેવા ભગવાન દયાળુ. ફક્ત 2 દિવસ જ ભગવાનનું ભજન કર્યું. આટલો બધો નડ્યો હતો તોય ભગવાને એના એક પણ ગુના સામે જોયું નહીં. ફક્ત 2 દિવસ સુધી એને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કર્યું અને ભગવાન આવીને પટેલને ધામમાં તેડી ગયા, જેસાભાઈને. માટે આવા દયાળુ ભગવાન આપણને મળ્યા છે. માટે જિંદગીમાં કોઈ દિવસ ભગવાનને છોડવા નહીં. ગામ ડભોઈના બ્રાહ્મણ કરશનજી સત્સંગી થયા. ત્યારે ગામના એક વાણીએ એને ઠેકડીમાં કહ્યું કે તું વિમાનમાં બેસીને ભગવાનના ધામમાં જા, ત્યારે અમને કહેજે, એટલે અમે પણ વિમાનને દાંડીએ વળગી રહીશું, તારી ભેગા ધામમાં આવશું. તે પછી કેટલાક દિવસ કેળે તે હરિભગત માંદો થયો. તે વખતે શ્રીજી મહારાજ વિમાન લઈને તેડવા આવ્યા. વિમાન ગામના મનુષ્યોએ જોયું. પછી હરિજન કરશનજીએ મહારાજને કહ્યું, મહારાજ, મને એક વાણીએ કહ્યું છે જે તને વિમાન તેડવા આવે ત્યારે મને કહેજે, તો હું પણ એ વિમાનને દાંડીએ વળગીને તારી ભેગો આવીશ. મહારાજ કે તું એને બોલાય. એટલે કરશનજીએ તે વિમાનમાં બેઠા બેઠા વાણિયાને સાદ કર્યો. એટલે વાણિયો સૂતો હતો. એ જાગીને ઘરમાંથી બહાર નીકળ્યો અને કરશનજીને વિમાનમાં બેઠેલો જોઈને વિમાનના અને મહારાજના દર્શન કરી હાથ જોડીને બોલ્યો, હે કરશનજી, સ્વામિનારાયણ ભગવાન સાચા છે, પણ હું તો હમણાં નહીં આવું. વિમાન ચાલ્યા અને કરશનજી અક્ષરધામમાં ગયો. ભાઈ, મરવાની વાતું થાય પણ સમય આવે ત્યારે કોઈ જવા માટે તૈયાર ન થાય. એકવાર શ્રીજી મહારાજ ઉમરેઠમાં પધારેલા. ઉમરેઠમાં ત્યાં નંદુરામ ઠાકરને ઘરે પધાર્યા. નંદુરામ ભાઈએ રસ રોટલીની રસોઈ કરીને શ્રીજી મહારાજને જમાડ્યા. પછી સંતની પંક્તિ કરીને મહારાજે પોતે પીરસીને સંતને જમાડવા માંડ્યા. તે વખતે રસ કાંઈક ખાટો જાણીને સંતને પીરસવા સારું મહારાજે નંદુરામભાઈ પાસે ખાંડ માંગી. ત્યારે બીજા માણસો બોલ્યા, મહારાજ, અમારા દેશમાં ખાંડ રસમાં નાખવાનો ચાલ નથી. મહારાજે રસ રોટલી સારી પેટે પીરસી સંતને જમાડ્યા. પછી પોતે હાથ પગ ધોઈને ઉતારે ગયા અને સંત પણ જમીને ઉતારે ગયા.
પછી નંદુરામભાઈ જમવા બેઠા ત્યારે એ બોલ્યા કે રસમાં તો ખટાશ બહુ છે. ત્યારે બીજા માણસો બોલ્યા કે સંતને પીરસતી વખતે મહારાજે ખાંડ માંગી હતી, પણ અમે તમને કહ્યું નહીં ને મહારાજને કહ્યું આ દેશમાં ખાંડ નાખવાનો ચાલ નથી. ત્યારે નંદુભાઈ બોલ્યા બહુ ખોટું થયું, શ્રીજી મહારાજે ખાંડ માંગી ન આપી, માટે મારે આજથી ખાંડ સાકર ખાવા નહીં એમ કહી પોતે જીવ્યા ત્યાં સુધી ન ખાવાનું નિયમ રાખ્યું. જે સત્સંગને અર્થે કામમાં ન આવે મહારાજ કે એનો ત્યાગ કરે તો એ સાચો ગ્રસ્ત હરિભગત કહેવાય. ભગવાને ખાંડ માંગી છતાંય પણ ખાંડ આપી ન શક્યા. કે અમારા દેશમાં તો કેરીના રસમાં ખાંડ નાખવાનો ચાલ નથી, રિવાજ નથી. મહારાજ કે પણ આ તો ચોટલી ઊભી થઈ જાય એટલો ખાટો રસ છે, પણ મહારાજ અમારા દેશમાં એ રિવાજ નથી. મહારાજને ખાંડ ન આપી શક્યા. લોભ છે ને, ભગવાન માગે છતાંય પણ ભગવાનને ન આપી શકે. એક સમયે ઉંબરેઠમાં ગોપાળાનંદ સ્વામીએ વાત કરી, ભગવાનની મૂર્તિ વિના બીજું બધું વીખ જેવું કરી નાખવું. વીખ એટલે ઝેર જેવું કરી નાખવું. અને એમ ન મનાય તો પણ એમ કર્યા કરું. એમ કરતાં કરતાં સિદ્ધ થાય. ઢૂંઢિયા લવાન કરે એની આપણે ઠેકણી કરીએ છીએ, પણ ભગવાન વિના બીજું બોલવું તે ઢૂંઢિયાના લવાન જેવું છે. તે સ્વરૂપાનંદ સ્વામી આદિક એમ સમજે છે. વળી બીજી વાત એમ કરી કે ત્યાગ માર્ગ છે તે અધિક છે. એમ કહીને એ ઉપર સુલભા નામની સંન્યાસણીની વાત કરી. સુલભાએ પ્રથમ રાજા પાસે પ્રવેશ કર્યો, પણ તે ક્યાંય લેવાણા નહીં, અટક્યા નહીં. પણ જ્યારે રાજ્યમાંથી જવાનું કહ્યું ત્યારે અટક્યા. એવી રીતે આપણે પણ કેટલેક ઠેકાણે અટકાય છે. તે ખાવા ટાણે પત્તર લેવું પડે ત્યાં અટકાય છે. વળી સ્વામીએ ભરતજીની વાત કરી, રાજ્ય મૂક્યું પણ મૃગલામાં બંધાણા, માટે કોઈક મનમાં કહેતા હશે જે ભક્તિ રાખવી ને ત્યાગ ઓછો હશે તો વાંધો નથી, પણ એ સમજ્યા વગર કહે છે. એકાંતિક માર્ગનો મુખ્ય એ અભિપ્રાય છે જે 5 વાતનો અભ્યાસ કરવો. તે ઉપર પંડિતનું દ્રષ્ટાંત દીધું. પંડિતનું સર્વ શાસ્ત્રની વાત જાણે ત્યારે પૂર્વ પંડિત કહેવાય. અને ઉપાસના ધર્મ આદિકની વાત પણ કહેવા સાંભળવાથી જ પક્વ થાય છે કે બીજી રીતે? તો એનો ઉત્તર એ છે જે પ્રથમ વાત સાંભળતા પેશે છે પણ પછી જતી રહે છે. બહુ વાર કહે ને સાંભળે એ વાત જાય નહીં. એ ઉપર દ્રષ્ટાંત છે. જેમ કાચી સૂળ હોય એ વળી જાય. ઓલો કાંટો હોય ને, કાંટો એ કાચો હોય તો આમ વળી જાય અને પાકી જાય પછી તો પગ સોંસરોય નીકળી જાય ને. એમ મહારાજ કહે છે કે એકવાર સાંભળે એ વાત પાકી થતી નથી, વારંવાર સાંભળ્યા જ કરવું પડે ત્યારે એ વાત પાકી થતી હોય છે. પણ તે સૂળ પાકી જાય પછી વળે નહીં. તેમ જ્ઞાન પક્વતાને પામે તે નક્કી થાય. અને શિક્ષાપત્રી લોપાય તો બ્રાહ્મણ માર્યા જેટલું વહમું લાગે. શું કીધું? શિક્ષાપત્રી લોપાય તો ગોપાળાનંદ સ્વામી કે બ્રાહ્મણને મારી નાખે ને જેવું આપણને વહમું લાગે છે ને, એવું શિક્ષાપત્રીનો શ્લોક લોપાય તો આપણને એટલું વસમું લાગવું જોઈએ. તો સમજણ સાચી કહેવાય. વળી વિષય સંબંધી જે દોષ હૈયામાં પેશે છે તે ખોટી ઉપાય કરી પણ નીકળે નહીં એ જોવું.
સાંભળવું, બોલવું, ખાવું અને મન, બુદ્ધિ તથા ચિત્ત એ આદિક અનેક પ્રકારે હૈયામાં પેશે અને સર્વે ભજનમાં આડા આવે તે ઉપર વાસુદીનું અને જીવા પીપળિયાનું દ્રષ્ટાંત દીધું કે દેહરૂપ ગામને વિશે સ્વભાવરૂપી વસ્તી છે. તે માટે નિરંતર સંત સમાગમ કરી અભ્યાસ કરીએ તો ટકી શકે નહીં તે ઉપર દ્રષ્ટાંત. જ્યાં નિત્ય ગોકીરો થાય ત્યાં વસ્તી ટકી શકે નહીં. ત્યાં અવાજ બહુ થતો હોય ત્યાં કોઈ માણસ રહે નહીં. તેની પેઠે હમણાં પણ કોઈ પડકારનારો મળે તો કઠણ પડે તે ઉપર દ્રષ્ટાંત છે. બંદૂક કંદામાંથી તૂટે તે ફોડનાર આસામી જીવે નહીં. એમ આપણે અન્વસ્ત્રનું મોર કઠણ હતું તેનો તો હમણાં મહારાજે ઠેલો માર્યો છે. માટે એની તો આજ ખોટ નથી, પણ સ્વભાવ મેળવવા અને મનનું ગમતું મેલીને સંપેથી સૌના ભેગું બનાડવું એ કઠણ છે. ગોપાળાનંદ સ્વામી કહે છે કે અત્યારે તો અન્વસ્ત્રનો તૂટો નથી, ખાવા પીવાનો કોઈ વાંધો નથી, પણ મોટામાં મોટું દુઃખ હોય તો સ્વભાવનું દુઃખ છે. સ્વામી કહે છે કે મનનું ગમતું મેલી અને સંપેથી ભેગું રહેવું કઠણમાં કઠણ છે. માટે હવે સૌએ ભેગું મેળવવા શીખવું. એમ વાત કરીને બોલ્યા કે સ્વભાવ આદિક ટાળવા વિશે તો અહીંયા વર્ષના લેખા છે. તે બદ્રિકાશ્રમમાં તથા શ્વેતદીપમાં યુગ તથા કલ્પના લેખા છે. અને જ્યારે ઉપદેશ કરવો ત્યારે દાસપણે કરીને કરવો, અને જ્યારે પૂજવા ત્યારે ગુણપણે કરીને પૂજવા, એમ મહિમા જાણવો. બહુ સરસ મજાની વાત આવે છે. ઠાસરા નામનું ગામ છે, ઠાસરા. ત્યાં શ્રી ધરાનંદ સ્વામી બધા હરિભક્તોને બોલાવીને કહ્યું કે મારે આવતીકાલે દેહ મેળવો છે. એ કેવા સંતો અને હરિભક્તો હોય છે. અગાઉથી બધાને કહી દે કે કાલે આટલા વાગે હું દેહ મૂકીશ, તમે બધા હાજર રહીજો, ક્યાંય તમે જઈશો નહીં. અગાઉથી ખબર પડી જાય. કાળ ઉપર વિજય મેળવેલો. ભીષ્મ દાદા કેવા હતા? એને જ્યારે શરીર છોડવું હોય ત્યારે જ શરીર છૂટે. એમ કહીને સૂકા પીપળના તથા તુલસીના કાષ્ટ મગાવ્યા. અગ્નિ સંસ્કાર કરવા જોઈએ ને. તથા સુથારને બોલાવીને પોતે માથે ઊભા રહીને પાલખી કરાવી. તમારે ગ્રહસ્થ મરે એટલે ઠાઠડી કરે. અમારે સંતો ધામમાં જાય ને એટલે એની પાલખી કરે. પાલખી એટલે એમાં બેવારે. હા, અને પછી ગામમાં વરઘોડો કાઢે, બધા દર્શન કરે, વાતે ગાતે લઈ જાય બેન પાર્ટી સહિત. તમારે ગ્રહસ્થને ઠાઠડીમાં બાંધી દે પેક ઉપર. એટલી બધી દોરી આમ હક્કા બાંધે, આપણને એમ થાય કે આ ભાગીને જતો રહેવાનો હોય છે. કેમ એટલો બધો આમ ટાઈટ બાંધી દેતા હોય છે ખબર નહીં. સારું, ખરેખર એને જીવતો હોય ત્યારે બાંધી રાખવાની જરૂર હોય. મર્યા પછી ક્યાં ભાગીને જવાનું હોય છે. અને પાછા એ બાંધવાવાળા સ્પેશિયાલિસ્ટ હોય હો. એ અમુકને જ બાંધતા આવડે. એ અમુક બાંધવાના ધંધા કરતા હોય, અમુક હળગાવાના ધંધા કરતા હોય. એના માટેના સ્પેશિયાલિસ્ટ હોય. એ હોય તો જ હળગે બરાબર હો. નકર એ ગોઠવણી કરતા આવડવું જોઈએ. બધાને ન આવડે ચિત્તા રચતા. એ લાકડા એવી રીતે ગોઠવવા પડે, નકર તો હળગે નહીં. તમને ખબર છે બહેનો છે એ શમશાને નથી જતા, એનું કારણ શું હોય છે ખબર છે?
બહેનો કહે છે કે અડધો તો અમે હળગાવી જ નાખ્યો છે, અડધો તમે હળગાવો લઈ જાઓ. અને બહેનો સાથી શું કામ કૂટે ખબર છે? એ કે અડધો હળગાવી નાખ્યો, અડધો તમારા હાથમાં આવ્યો, ખરેખર આખે આખો હળગાવી દેવાનો હતો, એટલા માટે સાથી કૂટે કે અડધો હાજો રહી ગયો ને. તો પાલખી કરાવી ને પોતાને હાથે રૂમાલ બાંધીને ખીતીએ મેલ્યો સ્વામીએ. એ કે જો પાલખી પાસે નાની મોટી થાય ને નકર બેવામાં તકલીફ પડે, એટલે જાય તે સ્વામી આગલા દિવસે મિસ્ત્રીને બોલાવી પાલખી કરી, પછી સ્વામી બેઠા કે બરાબર ફિટ થાય હે ને, અને માથે ઓલો રૂમાલ હોય ને અમારા સંતોનો એ બાંધી અને એક ખીતીએ લટકાવ્યો સ્વામીએ કે હું ધામમાં જાઉં ને પછી મારા માથા ઉપર મૂકજો. ને કહ્યું છે જ્યારે મને પાલખીમાં બેસાડો ત્યારે રૂમાલ મારે માથે મેળજો. એમ વાત કરીને સ્વતંત્રપણે દેહનો ત્યાગ કરીને અક્ષરધામમાં ગયા. આ ભજનનો પ્રતાપ, આખી જિંદગી ભગવાનનું ભજન કર્યું હોય ને પછી વચન સિદ્ધ બને, અગાઉથી એને ખબર પડી જાય. ઠાસરા ગામની અંદર શ્રીધરાનંદ સ્વામીએ આ રીતે અગાઉથી બધાને વાત કરીને સ્વતંત્ર રીતે શરીર છોડીને ધામમાં ગયા. આવી બધી વાતો સ્વામિનારાયણ ભગવાનના ઘરે જ જોવા મળે, બાકી કોઈ શાસ્ત્રોમાં આવી વાત તમને સાંભળવા કે જોવા ન મળે ભાઈ. આમથા આપણે સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી ભગવાન નથી કહેતા. સ્વામિનારાયણ ભગવાને બધા અવતારો કરતા કંઈક અલગ પ્રકારની રીતિ, કંઈક અલગ પ્રકારનું ઐશ્વર્ય બતાવ્યું છે. એક સમયને વિશે ગામ બુધેજમાં બહુ સરસ મજાની વાત આવે છે. બુધેજ ગામ છે ને, સૂર્યાનંદ સ્વામીએ કોઈક લુહાર પાસે દાતરડા કરાવેલા. દાતરડા હોય ને લણવા માટેના, ઘાસ કાપવા માટેના દાતરડા આવે. અહીં અમેરિકાના છોકરાને ખબર ન પડે દાતરડા એટલે શું. તે પોતે વડતાલ જવા તૈયાર થયા ત્યારે લુહારને બોલાવીને કહ્યું છે તારા પૈસા લઈ લે. સ્વામીએ કીધું. ત્યારે લુહાર બોલ્યો છે સ્વામી પૈસા મારે નથી લેવા, તમે મારા ઉપર રાજી થાઓ. લુહાર સારો હોય છે. સ્વામી મારે તમારા રૂપિયા નથી લેવા. બોલો, સંતને અર્થે વસ્તુ ઉપયોગમાં આવે તો ભગવાન એના જીવનું કેવું સારું કરતા હોય છે. તમે જુઓ, જે માણસો સુખી બન્યા હશે ને તો એની પાછળ એને કંઈક સંતની સેવા કરી હશે. જે સાધુની સેવા કરે છે એનું આખું પ્રારબ્ધ બદલાઈ જતું હોય છે. લુહાર બોલ્યો કે સ્વામી મારે તમારી પાસેથી એક પૈસો નથી લેવો, પણ તમે મારી ઉપર રાજી થાઓ. સ્વામી કહે જા તારું કલ્યાણ થાય છે. એક દાતરડામાં સંત રાજી થઈ ગયા, જા તારું કલ્યાણ થશે. એમ કહી સૂર્યાનંદ સ્વામી તો વડતાલ પધાર્યા. પછી જ્યારે લુહારનો અંત સમો થયો ને ત્યારે એ બોલ્યો છે આ સૂર્યાનંદ સ્વામી અને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવ્યા છે, એ ભેળો હું જાઉં છું. તમે સર્વે સ્વામિનારાયણનો આશ્રય રાખજો તો તમારું કલ્યાણ થાય છે. એમ કહી દેહ મેલીન મહારાજના અક્ષરધામમાં ગયો. એવી રીતે સૂર્યાનંદ સ્વામીના વચને કરીને મહારાજ એ લુહારને ધામમાં તેડી ગયા. એક દાતરડા આપ્યા એમાં સ્વામીના વચને ભગવાન ધામમાં તેડી ગયા. સંત વચન આપે ને એટલે ભગવાન સંતનું વચન માને. નહીં તો દાતરડાની કિંમત શું કયો હાલો, એમ અક્ષરધામ મળે. પણ એક સંત રાજી થઈ ગયા ને અક્ષરધામ આપી દીધું એક દાતરડામાં. બોલો, જિંદગીમાં જેને સ્વામિનારાયણનું નામ ભજન નહોત કર્યું, ભગવાનનો ભગત એ નહોતો એ, પણ એક સંત રાજી થઈ ગયા તેનું કામ થઈ ગયું. એક સમયને વિશે શ્રીજી મહારાજ
વડતાલથી ગામ જોડ પધારતા હતા. જોડ નામનું ગામ છે. ત્યાં માર્ગમાં એક કોળીનું ખેતર આવ્યું ને એમાં કોળીના છોકરે 2 ખડબૂચા પાકવા સારું ડાયટા હતા. ખડબૂચા એટલે તરબૂચ. તે વિચાર કરેલો છે એક ખડબૂચું સ્વામિનારાયણને આપીશ અને આ બીજું મારા મામાને આપીશ. તે છોકરો મહારાજને દેખીને બીજા છોકરાઓને સાથે લઈને મહારાજની પાસે આવ્યો. મહારાજે એને કહ્યું તે અમારા સારું ખડબૂચું ડાંટ્યું છે તે લઈ આવ્યો અને તારા મામા સારું જે ડાંટ્યું હતું એ તો શિયાળિયું ખાઈ ગયું. ત્યારે છોકરે ખડબૂચું લાવીને મહારાજને આપ્યું. મહારાજ જમ્યા. તે પછી જ્યારે છોકરાનો મૃત્યુકાળ થયો ત્યારે શ્રીજી મહારાજ એને તેડવા આવ્યા. તે સમયે છોકરો બોલ્યો છે આ સ્વામિનારાયણ હાથમાં ખડબૂચું લઈને મને તેડવા આવ્યા છે. તે ભેળો હું અક્ષરધામમાં જાઉં છું એમ કહી દેહ મેલીને મહારાજ સાથે ધામમાં ગયો. એક તરબૂચમાં ભગવાને કલ્યાણ કરી નાખ્યું. એ મુંબઈનો કોઈક શાહુકાર ડાકોરમાં રણછોડજીના દર્શન કરવા આવેલો. ઠેઠ ક્યાંથી? મુંબઈથી. એ જમાનામાં મુંબઈ એટલે વિદેશ કહેવાતું, બહુ અઘરું. તે ઠેઠ ત્યાંથી ડાકોરજી દર્શન કરવા માટે આવેલો. એને તીર્થવાસી ખાખીઓને માલપુડાની રસોઈ દીધી. માલપુડાઓ ઉત્તર ગુજરાતમાં માલપુડા બહુ બનાવે. આપણે એક દી મંદિરમાં બનાવ્યા હતા કા માલપુડા. હા માલપુડા. પણ આપણને એ માલપુડા બાલપુડા ન ફાવે હો આપણને. એ તો આપણને ન ફાવે. એને ભાવતું હોય એને તો આપણે ગણવા પડે કે કેટલા ઘાયલા ગયા એમ. અમુકના એન્જિન સારા હોય વાંધો ન આવે. તો તીર્થવાસી ખાખીઓને માલપુડાની રસોઈ દીધી. પછી જમવા સમય થયો ત્યારે શેઠ દર્શન કરવા લાવ્યો. તે વખતે ખાખીઓ સામસામા બાંધ્યા. બાવા બાંધ્યા. માથામાં ચીપિયા મારીને લોહી લુહાણ કરી થઈ. તે જોઈ શાહુકારના મનમાં થયું આ તો ધર્મ કરતા ધાયડ થઈ. બોલો શેઠ વિચાર કરે મેં સાધુ જાણી રસોઈ આપી માલપુડાની અને આ તો જમતા જમતા બાંધ્યા. તે એટલા બાંધ્યા કે એકબીજાના માથા ઉપર ચીપિયા માર્યા, લોહી લુહાણ થઈ ગયા. કેમ કે સંત જાણીને જમાડ્યા એમાં આવું તોફાન થયું. એમ વિચાર કરીને પોતાના વાણોતર આગળ વાત કરી. ત્યારે વાણોતર સત્સંગી હતો, મોટો શેઠ હતો ને એટલે વાણોતર હારે હોય ને. તે ભગવાનને કરું ને વાણોતર સત્સંગી સ્વામિનારાયણ ભગવાનનો. તે પછી એને શેઠને વાત કરી શેઠ વડતાલ અહીંથી નજીક છે ને ત્યાં અમારા સ્વામિનારાયણના સાધુ રહે છે, એ દર્શન કરવા જેવા. શેઠ કે ભલે ચાલો આપણે ત્યાં જઈએ. એમ કહી ગાડી જોડાવીને વહેલા ચાલ્યા. તે વડતાલ આવ્યા. તે સમયે સંતની પંક્તિ જમવા બેઠી હતી. શેઠ ત્યાં જઈને દર્શન કરવા ઊભા. રઘુવીરજી મહારાજ પંક્તિમાં લાડુ ફેરવતા હતા. તે જોઈને શેઠના મનમાં એમ થયું છે આવા સંત તો ક્યાંય નથી. કેમ જે જમતા જમતા ભજન કરે પણ બીજું કાંઈ બોલે નહીં, માટે આ સંત ખરા. ભાઈ બીજે દિવસે શેઠે માલપુડાની રસોઈ કરાવી. રઘુવીરજી મહારાજ પીરસવા પધાર્યા. સાધુ સર્વે ભજન કરતા જાય ને જમતા જાય. તે જોઈને શેઠ બહુ રાજી થયા. પોતે 2 દિવસ રહી બ્રહ્મચારીને ચોકે જઈમાં રસોઈનો આંકડો ચૂકાવીને મુંબઈ ગયા. લો સંતો આ રીતે જમતા જોયા ને શેઠને તરત ગુણ આવી ગયો કે ભાઈ સાચા સાધુ તો આ સ્વામિનારાયણના સાધુ છે. કેવા જમતા જમતા ભગવાનનું નામ સિવાય બીજું કાંઈ બોલતા નથી. અને ઓલા તો જમતા જમતા બાયજ્યા. આ સાધુ હારા છે, ગુણ લઈને ગયો. વર્તન એવું હોય ને બધાને ગુણ આવે.
એક સમયને વિશે શ્રીજી મહારાજ કાઠીના સ્વાર ભેળા લઈ મોટા મહેમદાવાદવાળા વિપ્ર દુર્લભ રામ ભેળા હતા. વડતાલ જતા હતા. તે રસ્તામાં કોઈ ગામની ભાગોળે બપોરે કરવા ઉતર્યા. પછી ચાલવાનો સમય થયો ત્યારે દુર્લભ રામ પોતાની ઘોડીને પાણી પાવા આગળ થયા, પણ તે બધા ઘોડામાંથી ચાલે નહીં. તે જોઈ મહારાજ બોલ્યા છે, જો ઘોડી બળવાના હશે તો નહીં જાય, ને જો દુર્લભ રામ બળવાના હશે તો લઈ જશે. એમ આ જીવને માયામાં હેત છે, તે ભગવાનને માયામાંથી કાઢવા. ત્યારે સુરો ખાચર કે ભણે બા ઠેઠ લઈ જાયજો, પણ વચમાં મેલશો નહીં. ત્યારે મહારાજ કહે, આ મારે તો ઠેઠ લઈ જવાશે, પણ એના સ્વભાવે તણાઈ જાય, એમાં અમે શું કરીએ? એક વાદી હતો. વાદી તે ભેડું એક માકડું બોકડો સરપનો કરંડિયો હતો. તે નદી ઉતરવા માંડ્યો, વરસાદના ફોરા પડવા માંડ્યા, એટલે ખંભે બેઠેલ જે માકડું એને વાદીના માથા ઉપર જે સરપનો કરંડિયો હતો ને એનું ઢાંકડું લઈને પોતાને માથે મીલ્યું. એટલે સરપને છાંટા અડ્યા, એથી કૂદીને પાણીમાં પડ્યો. એને વાદી ઝાલવા ગયો એટલે હાથમાંથી બોકડું મુકાઈ ગયું. એને ઝાલવા ગયો ત્યાં માકડું ખંભેથી પડી ગયું. સર્વે તણાઈ ગયા. એકલો વાદી ઉતરો. એમ આ જીવ એની અવડાઈએ કરીને માયામાં રહે છે. ભગવાન કે અમારે તો બહાર કાઢવા છે, પણ પોતાના સ્વભાવને કારણે આ ત્રણેય તણાઈ ગયા ને. વાદીને તો ઘણાય બહાર કાઢવા હતા, પણ પોતાના સ્વભાવને કારણે તણાઈને જતા રહેલો. મહારાજ કહે છે કે સ્વભાવ જો મૂકશો તો વાંધો નહીં આવે. એક સમયને વિશે મહારાજ શ્રી કોઈ ગામ જતા હતા. તે ભેડા કાઠીના સ્વાર પણ હતા. મહારાજ માણકી ઘોડી ઉપર બેઠા હતા. એ માણકીની વસેરી ધાવણી હતી, તે ભેડી હતી. તે સમયે મહારાજ બોલ્યા, સુરા ખાચર, આ માણકી ઘોડીને મારા ઉપર જેવું હેત છે ને એવું વસેરી ઉપર નથી. સુરો ખાચર કે મહારાજ એમ હોય નહીં, ઘોડીને તો એના વસેરા ઉપર હેત હોય, એવું બીજા ઉપર હેત ન હોય. મહારાજ કે એનું તમને પારખું દેખાડીએ. એમ કહીને તે વસેરીને પકડીને એક કોરે ઊભી રખાવી ને પોતે ઘોડીને લઈને છેટે ગયા ભગવાન. પછી ઘોડી ઉપરથી ઉતરીને તેને છૂટી મેલી દીધી. પોતે ત્યાંથી 60-70 કદમ આઘા જઈને લઘુ કરવા બેઠા. ત્યારે માણકી તો જ્યાં તેને ઊભી રાખી હતી ત્યાં જ ઊભી રહીને એની વસેરી તો ઘણોય હણહણાટ કરતી હતી, પણ એના હામું ઘોડીએ જોયું નહીં. મહારાજ લઘુ શંકા કરીને ઊભા થયા. ત્યારે ઘોડી દોટ દઈને મહારાજ પાસે આવીને ઊભી રહી. પછી મહારાજ સવાર થયા. સુરો ખાચર વગેરે ઊભા હતા. ત્યાં આવ્યા ને બોલ્યા, કહો સુરા ખાચર, આ ઘોડીને અમારી ઉપર હેત છે કે એની વસેરી ઉપર? તો કહે એ ઘોડીની બહુ ભારે જાત છે, તેમાં 2,000 રૂપિયા આપીએ છીએ ને. મહારાજ કે કાઠીભાઈ ખરા ને, તે જાત ઉપર વાત કરવા લાગ્યા, પણ હેતની વાત કરતા નથી. કે ઘોડીને અમારા ઉપર કેટલું બધું હેત છે, એટલું તો એના બચ્ચા ઉપર હેત નથી. નકર એનું બચ્ચું તો રાયડું પાડતું હતું તોય પણ ઘોડી ત્યાં ન જાય, મહારાજની પાસે જ ઊભી રહી. એમ રમૂજ કરતા થકા ત્યાંથી મહારાજ ચાલતા થયા. એકવાર મહારાજ વડતાલ જતા હતા. વડતાલ તે ઘણા કાઠીઓના સ્વાર પણ ભેડા હતા. બ્રહ્માનંદ સ્વામી સાથે હતા. એ પણ ઘોડે બેઠા હતા. ચાલતા થકા કોઈ ગામને પાદર જઈને ઝાડ હેઠે સૌ ઊભા રહી. ત્યાં એક મોટી દાઢીવાળો ખાખી બાવો આવ્યો. તે બ્રહ્માનંદ સ્વામીના ઘોડાનું ચોકડું ઝાલીને બોલ્યો, જીવન મુક્તિ ખડી રહો, ક્યું પંથ ચલાયા, ક્યાં ચલી જાતી હે? બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, બાવાજી મેં પંથ નથી ચલાવ્યો, એ તો આ ઘોડા ઊભા એની વચ્ચે ઓલો છોગાવાળો છે ને એને પંથ ચલાવ્યો છે, તે એનો વાંક છે, તે તમે એને કહો.
ત્યારે બાવો બ્રહ્માનંદ સ્વામીને પૈડા મૂકીને મહારાજની ઘોડીના ચોકડાને જઈને બાંધ્યો. ત્યારે મહારાજે બાવાને કહ્યું, ઓઈલો મોટા પાઘડાવાળો આવે છે ને એને પંથ ચલાવ્યો છે. ત્યારે મહારાજને મૂકીને સુરા ખાચરની ઘોડી પાસે જઈને ઘોડીની ડોકે બધ ભરીને ઊભો બોલ્યો, જે ક્યુ પંથ ચલાયા હે? તે સુરા ખાચર તો ઓલી સરખ હોય ને ઘોડાની દોરી એને બેવડી વાળી અને બાવાને મારવા જ લાગ્યા. યુ પંથ ચલાયા હે, યુ પંથ ચલાયા હે એમ કહીને ખૂબ માર્યો. ત્યારે રાયડું પાડતો પાડતો ભાગી ગયો. પછી મહારાજે વાત કરી, જુઓ ને કેવા મૂર્ખ માણસો થાય છે. જ્ઞાન માર્ગ તો ન સમજે પણ વ્યવહાર માર્ગે નથી સમજતા. કેમ જે બાવે એટલો વિચાર ન કર્યો કે આ ઝાઝા ઘોડાવાળા ઊભા છે ત્યાં હું એકલો જઈને ઘસારો પામીશ. એટલો વિચાર એને ન આવ્યો કે આટલા બધા માણસો છે, એક એક લાફો મારશે ને તોય તારું પૂરું થઈ જાય છે, માટે એમનું નામ ન લેવાય. મહારાજ કે આવા મૂર્ખના સરદાર જ્ઞાન માર્ગ તો નથી સમજતા, પણ આટલો વિચાર ન એને આવ્યો. એકવાર મહારાજે મુક્તાનંદ સ્વામીના મંડળને તથા બ્રહ્માનંદ સ્વામીના મંડળને ફરવા મૂક્યા. દેશમાં ફરતા ફરતા એક વખત કોઈ એક ગામને પાદર બે મંડળ ભેગા થઈ ગયા. ત્યાં મોટી ધર્મશાળા હતી, તેમાં સૌ ઉતરા ત્યાં બેઠા બેઠા કથા વાર્તા કરતા હતા. તેવા મુક્તાનંદ સ્વામીએ કહ્યું, સાધુઓ રામ જોડી માગવા જાઓ. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે, શ્રીજી મહારાજે કહ્યું છે કે મારું ધ્યાન ને કથા વાર્તા કરે તેને તો હું લાડુ આપું, માટે આજ આપણે ભિક્ષાવૃત્તિ કરવા ન જાવ ને કથા વાર્તા કરીએ, તે જોઈએ જે આપણને મહારાજ લાડવા આપે છે. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે, આપણી જો એવી ટેક હશે તો મહારાજ જરૂર લાડવા આપશે, માટે સૌ કથા વાર્તા કરો. પછી સૌ ભેગા મળીને કથા વાર્તા કરવા માંડ્યા ને બપોર થયા ને ત્યાં બે ત્રણ બ્રાહ્મણ આવ્યા ને બારણાની હાંકડ ખખડાવીને કહ્યું, ઉઘાડો, એ ઉઘાડો. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા, કોઈક બોલાવે માટે બારણું ઉઘાડો. પછી એક સાધુએ જઈને ખડકીનું બારણું ઉઘાડ્યું. ત્યારે બ્રાહ્મણો અંદર આવ્યા ને બોલ્યા છે, આ ગામમાં એક સાહુકારે બ્રહ્મ ભોજન કરાવ્યું છે, તેણે તમારા સારું લાડુ, દાળ, શાક, ખીચડી, અથાણું તથા પાણી અમારી હારે મોકલ્યા છે, તે માટે તમે જમવા બેસી જાઓ. ત્યારે સૌ સાધુની પંક્તિ થઈ એટલે બ્રાહ્મણોએ પ્રથમ તુંબડામાં પાણી ભરી દીધું, પછી લાડુ, દાળ વગેરે પીરસીને ખૂબ જમાડ્યા. જમી રહ્યા પછી બ્રાહ્મણો એમના લાવેલા વાસણ પાછા લઈ ગયા ને સાધુઓ પાછા કથા કરવા માંડ્યા. કથા થઈ રહીને પછી સૌ સાબદા થઈને ચાલ્યા. તે ગામ વચાળે નીકળ્યા ત્યારે સૌ બજારમાં શેઠની દુકાન આવી. ત્યાં બ્રહ્માનંદ સ્વામી પૂછ્યું, આ ગામમાં કોણે બ્રહ્મ ભોજન કરાયું? તો શેઠ કે, આ ગામમાં તો બ્રહ્મ ભોજન કરાવે એવો કોઈ છે જ નહીં, એમાં તો આજ તો કોઈ કરાયું જ નથી. તે સાંભળીને પછી ચાલ્યા. તે ગામને પાદર ગયા. ત્યારે મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, સ્વામી માનો ન માનો પણ સહજાનંદ સ્વામી બ્રાહ્મણના વેશે આવીને આપણને જમાડી. ભગવાને કહ્યું હતું ને, તમે ભજન કરશો, કથા વાર્તા કરશો તો અમો તમને જમાડી જઈશું. ખરેખર એ બ્રાહ્મણ નહોતા પણ સ્વયં ભગવાન આવીને આપણને જમાડી ગયા. એમ વાત કરીને પછી સૌ સંત ફરવા ચાલી નીકળ્યા. ગાયકવાડ સરકારના રાજ્યમાં, ગાયકવાડ એટલે વડોદરા, ત્યાંના સરકાર હતા ને, સત્સંગ વધવા લાગ્યો. એ જોઈને બ્રાહ્મણોને ઈર્ષ્યા આવી. તેથી એને શ્રીમંત સયાજીરાવ મહારાજા પાસે જઈને કહ્યું, આપણા રાજ્યમાં સ્વામિનારાયણ પોતાનો પાખંડી મત ચલાવે છે, તેને અટકાવવો જોઈએ, અને એ માટે આપનું વર્ષાસન ખાતા એવા શાસ્ત્રીઓને તથા કાશી વગેરેના શાસ્ત્રીઓને બોલાવીને સભા કરવી, એમાં સ્વામિનારાયણને બોલાવા, પછી તે એમનો મત પાખંડી નથી તેમ સિદ્ધ કરે આપે
ને જો પાખંડી ઠરે તો એમના સાધુને આપના રાજ્યમાં પેશવા ન દેવા. ને આપનું આ પશ્ચિમ દેશમાં મોટું રાજ્ય છે, માટે આપ જો એવો બંદોબસ્ત કરશો તો બીજા રાજાઓ પણ એવો બંદોબસ્ત કરશે. તેથી એ પાખંડી ધર્મ સહેજે આળસી જશે. ત્યારે વાત સાંભળીને સયાજી રાવ મહારાજે વડતાલ ઉપર કાગળ લખ્યો ભગવાનને. વિદ્વાનોની સભામાં તમારો ધર્મ વેદોક્ત છે એમ સિદ્ધ કરી આપે એવા કોઈ વિદ્વાનને અહીં મોકલો. ત્યારે કાગળ વાંચીને મહારાજે સભામાં મુક્તાનંદ સ્વામીને કહ્યું, તમે વડોદરા જાઓ. સ્વામી કે મહારાજ, હું જાજુ ભણેલો નથી અને એ કોણ જાણે કેવા પ્રશ્ન પૂછે એનો ઉત્તર મારાથી શી રીતે થઈ શકે. મહારાજ કહે, પ્રતિપક્ષીઓની જીભમાં વાણીનો પ્રેરનાર હું છું. એવો જો તમે મને જાણતા હો તો તમે મારી આજ્ઞાથી વડોદરા જાઓ અને જેવા તમને આવડે એવા ઉત્તર આપજો. પછી મુક્તાનંદ સ્વામી પોતાનું મંડળ લઈ વડોદરા ગયા. દરબારમાં શાસ્ત્રીઓની સભા કરવા મોટા મોટા આચાર્યો પણ આવે તે માટે બેસવા ગોઠવણ કરેલી. પછી નક્કી કરેલ દિવસે મુક્તાનંદ સ્વામી સભામાં ગયા. તે ગાયકવાડ સરકારના છડીદારે આસન બતાવ્યું, તે ઉપર બેઠા. સર્વે શાસ્ત્રીઓ પણ બેઠા હતા. તે સર્વે સભાને નમસ્કાર કરીને સ્વામી બેઠા. તે જોઈને બેઠેલા શાસ્ત્રીમાંથી એક બોલ્યો, આ પુરુષ જરૂર સભા જીતશે અને શાસ્ત્રીઓએ તો ધારેલું છે ન્યાય શાસ્ત્ર તથા મીમાંસા આદિકના ભારે ભારે પ્રશ્ન પૂછીશું, એનો ઉત્તર આપી શકશે નહીં. તે વખતે મુક્તાનંદ સ્વામી તો મહારાજની મૂર્તિ ધારીને કીર્તન બોલ્યા. સ્વામીને ચિંતા થઈ કે હારું કદાચ જવાબ નહીં આપી શકું. ઓહો, કેવા કાશીથી વિદ્વાનો બોલાવેલા છે. અને એ વખતે સ્વામીએ ભગવાનને યાદ કર્યા. વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવો ને મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો ને. સ્વામી આ પ્રકારે જ્યાં કીર્તન બોલ્યા ને એ જ વખતે ભગવાને દર્શન દીધા. સ્વામીને કહે, સ્વામી શા માટે ચિંતા કરો છો? તમારી જીભે રહીને હું જવાબ આપવાનો છું. સ્વામી સ્વામી તમે ચિંતા કરોમાં. આ રીતે મહારાજે સ્વામીને દર્શન દીધા. પછી સ્વામીને એમ થયું કે હવે કોઈ ચિંતા નથી, મહારાજ આવી ગયા છે. અને એ વડોદરાની અંદર જે વિદ્વાનોએ પ્રશ્નો પૂછ્યા છે એને સ્વામીએ એ રીતે સચોટ શાસ્ત્ર પ્રમાણે ઉત્તર આપ્યા. વાલા ભક્તજનો, આજે શ્રી હરિચરિત્ર ચિંતામણી રુગનાથચરણ સ્વામીએ કરેલો જે ગ્રંથ એનું આપણે આજે શ્રવણ કર્યું. આજે થોડીક દોડાદોડી હોવાને કારણે વચનામૃત થોડુંક તૈયાર નહોતું થયું, એટલે આજે વચનામૃતની કથા નથી કરી. કારણ કે વચનામૃત ગ્રંથ એવો છે કે એની પાછળ થોડુંક જોવું પડે, થોડુંક બીજે ઠેકાણે નજર કરવી પડે. એટલે એની પાછળ 2 કલાકનો સમય જ્યારે કાઢીએ ત્યારે એ વચનામૃત તૈયાર થતું હોય છે. બીજી બધી કથા કરવી સહેલી હોય છે, પણ વચનામૃત ગ્રંથ એ તો ગહન. છતાંય પણ વાલા ભક્તજનો, તમે બધા સરળ